નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ની અંદર. મારું નામ હાર્દિક મંડાણી અને આજે તમારી સામે ધોરણ 8 એમાં ચેપ્ટર નંબર 11 જેનું સ્વાધ્યાય પોથીનું તમારી સામે સોલ્યુશન લઈને આવ્યો છું. હવે ચેપ્ટર આપણે વાત કરવાની છે ખેતી. ધોરણ 10 માં પણ આ ચેપ્ટર છે ખેતી. લોકોને 10મું ચેપ્ટર છે, ધોરણ 8 વાળાને 11મું ચેપ્ટર છે. ચેનલ ને જો તમે સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો દોસ્તો, કારણ કે આવા નવા ધમાકેદાર વિડિયો આ ચેનલ ઉપર તમને જોવા મળશે. ચાલો, ગુજરાતમાં 50% કરતા વધારે વિસ્તારમાં કઈ જમીન છે? તો કાપની જમીન. કયા પ્રકારની જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે છે? તો કાળી જમીન. કાળી જમીનની ભેજ સંગ્રહ શક્તિ કેવી છે? તો ખૂબ જ વધારે. કયા પ્રકારની જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે? તો કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે. કયા પ્રકારની જમીનને રેગુર જમીન કહેવાય? તો કાળી જમીનને રેગુર જમીન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે? જ્યાં તીવ્ર ધોવાણ થતું હોય ને ત્યાં પડખાવ જમીન મિત્રો જોવા મળે છે. ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ છે? એવી કઈ જમીન છે જેનું ઉપરનું સ્તર એકદમ પાતળું છે અને અપરિપક્વ છે? તો કઈ જમીન છે? પર્વતીય જમીન. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કઈ જમીન છે? તો રણ પ્રકારની જમીન. નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું થાય છે? કઈ જમીનની અંદર કઈ ખેતીની અંદર ઉત્પાદન ઓછું આવે છે? ઝૂમ પ્રકારની ખેતીની અંદર ઉત્પાદન ઓછું આવે. ઝૂમ પ્રકારની ખેતીનું બીજું નામ શું છે? સ્થળાંતરિત ખેતી. કઈ ખેતી? સ્થળાંતરિત ખેતી. નીચેનામાંથી કઈ ખેત પદ્ધતિ આધુનિક ખેત પદ્ધતિ છે? તો આધુનિક ખેત પદ્ધતિ કઈ છે? તો તમને ખબર હોવી જોઈએ, સઘન ખેતી. કઈ છે? સઘન ખેતી. ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? ઘઉંનો કોઠાર કોને કહેવામાં આવે? પંજાબને શું કહેવામાં આવે છે? ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કોણ છે? ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ચીન. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરે કયો દેશ છે? ચીન. ગુજરાતમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? જુનાગઢની અંદર. જુનાગઢમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ગુજરાતની અંદર. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો કયો દેશ પ્રથમ ક્રમે છે? દિવેલાના ઉત્પાદનમાં દોસ્તો ચીન નહીં આવે, ભૂલ છે, ચીન નહીં આવે. દિવેલાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવશે તો ભારત, કારણ કે ધોરણ 10ની ચોપડીમાં જવાબ ભારત છે. ઓકે, તો અહીંયા જવાબ ખોટો છે. અહીંયા જવાબ આવશે બી આવશે. શું આવશે? બી. બી મતલબ ભારત. રેડી, તો સુધારી નાખજો, ભારત આવશે. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? તો કાનમ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? તો એમાં જવાબ આવશે મગફળી, કપાસ. કપાસ માટે જાણીતો. આ જવાબ પણ આ કેવો છે? ખોટો છે. શેના માટે જાણીતો છે? કપાસ માટે જાણીતો છે. શેના માટે જાણીતો છે? કપાસ માટે. ખેતીમાં નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે? તો જવાબ કયો આવશે ખેતીમાં? તો ખેતીમાં સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે ટપક સિંચાઈ પદ્ધતિ. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? તો બિલાડીના ટોપનો ઉપયોગ થતો નથી. અને ટપક સિંચાઈ પદ્ધતિમાં કેટલા ટકા પાણીની બચત થાય છે? 40 થી 60% પાણીની શું થાય છે? બચત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખાલી જગ્યા ઉપર આધારિત છે. તો કોના ઉપર આધારિત છે? ખેતી ઉપર આધારિત છે. કોના ઉપર આધારિત છે? ખેતી ઉપર. વિશ્વમાં કેટલા ટકા લોકો ખેતી સાથે જોડાયેલા છે? તો વિશ્વની અંદર 50% લોકો ખેતી સાથે જોડાયેલા છે. કઈ જમીનની અંદર ભેજ સંગ્રહ શક્તિ વધારે? તો કાળી જમીન આવશે. કઈ જમીન? કાળી જમીન આવશે. ઓકે, હજી જમીનનો રંગ લોહ ઓક્સાઇડને કારણે લાલ છે. તો પડખાવ જમીનનો રંગ લોહ ઓક્સાઇડને કારણે લાલ છે. જમીનને લેટરાઇટ જમીન કહેવાય. લેટરાઇટ જમીનને બીજું નામ છે પડખાવ જમીન. કઈ જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે? દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ શેમાં હોય છે? રણ પ્રકારની જમીનની અંદર દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ કેવું હોય છે? વધારે. ખાલી જમીનમાં જૈવ પદાર્થોના સંગ્રહથી બને એવી કઈ જમીન છે જે જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે? તો રણ પ્રકારની જમીન. દલદલ પ્રકારની જમીનનું બીજું નામ શું છે? દલદલ પ્રકારની જમીનનું બીજું નામ છે પિત્ત પ્રકારની જમીન. કઈ જમીન? પિત્ત પ્રકારની જમીન. સ્થળાંતરિત ખેતીને કયા પ્રકારની ખેતી કહે છે? સ્થળાંતરિત ખેતીનું બીજું નામ શું છે? ઝૂમ પ્રકારની ખેતી. સઘન ખેતીનું બીજું નામ શું છે? સઘન ખેતીનું બીજું નામ છે વ્યાપારી ખેતી. કઈ ખેતી? વ્યાપારી ખેતી.
ખાલી જગ્યા વિશ્વનો અને ભારતનો સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પાક છે તો ડાંગર. ડાંગર એ ભારતનો અને વિશ્વનો સૌથી મહત્વનો શું છે ખાદ્ય પાક છે. ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં કેટલામાં નંબરે આવે છે? પ્રથમ નંબરે. ચાલો તમને ખબર હોય છે કપાસના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ નંબરે કોણ, ભારતમાં પ્રથમ નંબરે કોણ આવે છે? ગુજરાત. કપાસની કાળી જમીન કયા નામે ઓળખવામાં આવે છે? કપાસની કાળી જમીનનું નામ છે રેગોર. ભારતમાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન ક્યાં થાય છે? રાજસ્થાનની અંદર. ગુજરાતમાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન બનાસકાંઠાની અંદર. ભારત પૂછે તો રાજસ્થાન, ગુજરાત પૂછે તો ગુજરાતમાં બનાસકાંઠા. ખાલી જગ્યાએ મહત્વનો તેલીબિયા પાક છે. મગફળી મહત્વનો છે તેલીબિયા પાક છે. મગફળીના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ નંબરે કોણ આવે છે? તો ગુજરાત આવે. તમને પૂછે મગફળીના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ નંબરે કોણ છે? ગુજરાત. ગુજરાતનો કેટલામો નંબર આવે? પ્રથમ. અને ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે? તો એ આવશે જુનાગઢ. ગુજરાતમાં ખાલી સરોવર જેવી અન્ય મહત્વની સિંચાઈ યોજના છે તો સરદાર સરોવર જેવી ગુજરાતની અંદર ઘણી બધી બીજી સિંચાઈ યોજનાઓ પણ છે. એમાં સૌથી મહત્વની કઈ છે? સરદાર સરોવર જે સિંચાઈ યોજના છે તે. ખાલી જગ્યા સિંચાઈ સૂક્ષ્મ પિયત પદ્ધતિ છે તો ટપક સિંચાઈ પદ્ધતિ સૂક્ષ્મ પિયત પદ્ધતિ છે. હવે આપણે જોવાના છે ખરા ખોટા. ભારત એક ઉદ્યોગ પ્રધાન દેશ છે તો આ વાક્ય ખોટું. ભારત કોઈ ઉદ્યોગ પ્રધાન દેશ નથી. ભારત તો કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ છે. જીવન નિર્વાહ ખેતીમાં મુખ્યત્વે રોકડિયા પાકો વાવવામાં આવે છે. જીવન નિર્વાહ રોકડિયા પાકો નો ધાન્ય પાકો આવે એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું. ઘઉંનો પાક મુખ્યત્વે પાણી ભરાયેલા ખેતરોમાં નહીં, ઘઉંનો પાક નો થાય, ડાંગરનો પાક. એટલે આ વિધાન પણ ખોટું. ખેતલાવડીમાં નહેરના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ખોટું. વરસાદના પાણીનો સંગ્રહ થાય. ચેક ડેમ બાંધવાથી ગામના કુવાના તળ નીચે જાય છે. ખોટું. નીચે સ્તર નો જાય, અમુક સ્તર કેવા આવે? ઉપર આવે. ટપક સિંચાઈ પદ્ધતિમાં પિયત આપવા માટે મજૂરી વધારે પડે છે. ખોટું. આમાં મજૂરી આમાં કેવી જોઈએ? ઓછી. અમદાવાદ જિલ્લાનો ભાલ પ્રદેશ વાલિયા ચોખા માટે નહીં, વાલિયા ઘઉં માટે. એટલે વિધાન કેવું છે? ખોટું. ગુજરાતમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન સુરેન્દ્રનગરમાં. ખોટું. યાદ રાખજો. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો આંધ્ર ખેતી કરે છે. ખોટું. આંધ્ર ખેતી ન કરે. સૌથી વધારે કઈ ખેતી કરે? વિકાસશીલ દેશોની અંદર જીવન નિર્વાહ ખેતી કરે. કઈ ખેતી કરે? જીવન નિર્વાહ. આંધ્ર ખેતી નો કરે. રેડી? ગુજરાતમાં કૃષિ મેળા દ્વારા ખેડૂતોને બરોબર આ વિધાન સાચું છે. કૃષિ મેળા દ્વારા ખેડૂતોને ઘણી બધી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવે છે. કાપની જમીન તો કાપની જમીન કેવી છે? ચીકણી અને ઘેરા રંગની કાપની જમીન છે. કાળી જમીન કેવી છે? તો ચીકણી અને ભેજ સંગ્રહ કરે તેવી. રાતી જમીન કેવી છે? તો રાતી જમીન એ આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાંથી મળી આવતી જમીન છે. પડખાવ જમીન તીવ્ર ધોવાણ વાળો ક્ષેત્ર એટલે પડખાવ જમીન. સ્થળાંતરિત ખેતી એની આપણે વાત કરવાની છે. સ્થળાંતરિત ખેતી છે તો ત્યાં કયા પાકો? તો સ્થળાંતરિત ખેતીની અંદર એક તો યાદ રાખજો, જ્યાં સ્થળાંતરિત ખેતી થતી હોય ઉત્પાદન કેવું આવતું? ઓછું. સઘન ખેતી તો એ આધુનિક ખેત પદ્ધતિ છે. કેવી પદ્ધતિ? આધુનિક ખેત પદ્ધતિ. આંધ્ર ખેતી. આંધ્ર ખેતી છે તો ત્યાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં વગેરેની શું થાય છે? ખેતી થાય છે. બાગાયતી ખેતી તો બાગાયતી ખેતીમાં તો રબર, ચા, કોફી, કોકો જેવા પાકો લેવામાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 11 અહીંયા સુધી આપણે રાખીએ. હવે આની પછીનો ભાગ 2 ની અંદર કવર કરવામાં આવશે. એટલા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી એ ભાગ 2 નો વિડીયો પણ તમારા સુધી ફટાફટ પહોંચી જાય, નોટિફિકેશન પહોંચી જાય. જય હિન્દ, જય ભારત.